મિત્રો સૌથી પહેલા આપને ધોરણ 10 પાસ કરવા બદલ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. હોપ કે બધાને થોડી અપેક્ષા મુજબ રિઝલ્ટ્સ મળ્યા હશે. થોડું વધારે ઓછું રિઝલ્ટ્સ ક્યાંક હોઈ શકે, બટ તમે ત્યાર પછી જે 11th કોમર્સનું સ્ટ્રીમ ચૂઝ કર્યું છે એને માટે once again congratulations. This is Mr. Chirayu Dave, CEO of the Way Academy, welcoming you to the classroom. COVID-19 ના રેફરન્સમાં અત્યારે શરૂઆતથી ઓનલાઈન મોડ અને ત્યાર પછી રેગ્યુલરાઇઝ થઈ જશે ત્યારે આપણે ઓફલાઈન મોડ એટલે કે રેગ્યુલર ક્લાસરૂમની પણ શરૂઆત સાથે કરીશું. સૌથી પહેલા આપણે આપણા પર્ટિક્યુલર 11th સ્ટાન્ડર્ડની થોડી રૂપરેખા સમજી લઈએ. 10th સુધી કેવું શીખ્યા, ત્યાં સુધીનો કેવો બેઝ હતો, એમાંથી શું આપણને જલ્દી કામ લાગશે, એ બધી વસ્તુઓ હવે આપણે સમજીશું. મિત્રો 11th કોમર્સ એટલે કે તમે 11ના સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહમાં છો. હું સ્પેશિયલી એને યાદ કરીશ, આ બિઝનેસ કોમર્સની ફિલ્ડ છે. બિઝનેસ કોમર્સની ફિલ્ડનો અર્થ એવો છે કે તમે આ ક્ષેત્રમાં આવ્યા પછી વેપાર, ઉદ્યોગ, ધંધા, નોકરી, વ્યવસાય, દેશનું અર્થતંત્ર, સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી, બેન્કિંગ સિસ્ટમ, આ બધી વસ્તુ વિશે શીખશો. જ્યારે પણ તમે આ બધા ટોપિક્સ વિશે ધીમે ધીમે શીખતા જશો તેમ તેમ તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે કેવા કેવા પ્રકારના સબ્જેક્ટ્સ તમારા બેઝમાં સ્ટ્રોંગ હોય તો તમને આગળ આ બધા ચેપ્ટર્સ કામ લાગશે. લેટ્સ બિગિન વિથ થોડુંક 11 માની રૂપરેખા એટલે થોડો પરિચય મેળવી લઈએ. આમ તમે 11th માં જાણો છો એ મુજબ ઘણા બધા વિષયો જે કદાચ તમે કોઈ કન્ટેન્ટમાં વાંચ્યા હશે. એ કન્ટેન્ટમાં એવું પણ જોવામાં આવ્યું છે કે તમે ક્યાંક કોઈ સિનિયર થ્રુ અથવા કોઈ ટેક્સ્ટ બુક થ્રુ ઓર કોઈ વેબસાઇટ થ્રુ ઓર કોઈ ઘરમાં કોઈ મોટા ભાઈ બહેન હોય એમના તરફથી તમે એવું જોયું હશે કે ઘણી બધી વખત કોઈ કહેતું હોય છે કે અકાઉન્ટ્સ એક મેજર સબ્જેક્ટ છે કોમર્સનો. તમે જાણો છો એ પ્રમાણે કદાચ તમે એવું પણ વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે આગળ જતા ઇન્કમ ટેક્સ ભણવાનું આવશે, ઇકોનોમિક્સ ભણવાનું આવશે. આ બધું તમે ઓલરેડી સમજ્યા છો, તમે કંઈક સાંભળેલી વાત છે. હવે થોડુંક ડિટેલમાં સમજીએ કે આ વિષયો કયા છે, કેવા વેટેજ પ્રમાણે ચાલે છે અને આપણે એને કેવી રીતે આગળ ભણીશું. આપણે એવું પણ ચેક કરવું છે કે કોમર્સ પછીના આપણા જે ક્ષેત્ર છે એટલે કે ફિલ્ડ છે કે કરિયર છે એમાં આપણને કઈ કઈ વસ્તુઓ વધારે યુઝફુલ એટલે કે કામ લાગે એવી છે. ઇન્ટ્રોડક્શનના પાર્ટમાં આપણે એવું સમજવું છે કે 11th કોમર્સમાં તમારી પાસે જે વિષયો ભણવાના આવવાના છે એ વિષયોમાં એક જાણીતો, પરિચિત અને મહત્વનો વિષય અકાઉન્ટ્સ છે. પણ થોડુંક આપણે એનું ગુજરાતી નામ પહેલા સમજી લઈએ. નામાના મૂળ તત્વો, જે તમારી ટેક્સ્ટ બુક પાર્ટ 1 અને પાર્ટ 2 એવા બે ભાગમાં વહેંચાયેલી છે. નામાના મૂળ તત્વોને એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટિંગ અથવા અકાઉન્ટન્સી કહેવામાં આવે છે. આ તમારા કોમર્સ ફિલ્ડનો સૌથી બેઝિક, મહત્વનો અને શીખવા માટે પ્રોગ્રેસિવ સબ્જેક્ટ છે. થોડું સમજો કે પ્રોગ્રેસિવ સબ્જેક્ટનો અર્થ છે કે તમે જે વર્ષમાં આગળ વધશો એમાં આમાં ડિટેલ, ડેપ્થ અને વેરાયટી, યાની કે પહેલા કરતાં વધારે ઊંડાણથી અને પહેલા કરતાં વધારે વિશેષ, મહત્વનો અને વિવિધતાભર્યો અભ્યાસ શરૂ થશે. જે સ્ટુડન્ટ્સ 11th કોમર્સમાં એક ખાસ મોટિવ, એક પરફેક્ટ ગોલ સાથે એન્ટર થયા છે, યાની કે એમનો કોઈ ચોક્કસ નિશ્ચિત ધ્યેય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ્સ વિચારે છે મારે સર MBA કરવું છે અથવા ફ્યુચરમાં મારે ચાર્ટર્ડ એકાઉન્ટ CA કરવું છે, CS કરવું છે, CMA કરવું છે કે MCOM સુધી પહોંચવું છે, તો એ બધા સ્ટુડન્ટ્સ માટે આ સબ્જેક્ટ એક ખાસ બેઝ તરીકે જરૂરી રહેશે. થોડું ધ્યાનથી સમજો. નામાના મૂળ તત્વો, જેને આપણે કહીએ છીએ એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટન્સી અથવા સાદી ભાષામાં આપણે અકાઉન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, એ તમારો પહેલો વિષય છે જે બુકમાં બે પાર્ટથી કવર કરવામાં આવ્યો છે, પાર્ટ 1 અને પાર્ટ 2 ટેક્સ્ટ બુક તરીકે. નંબર 2, બીજો મહત્વનો વિષય જે ક્યાંક તમે નામ પહેલા પણ સાંભળ્યું છે અને થોડુંક તમને માહિતી પણ છે, જેને આંકડાશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, અધરવાઇઝ આપણે એને કહીએ છીએ સ્ટેટિસ્ટિક્સ, રાઈટ? ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, યાની કે આંકડાશાસ્ત્ર, જેમાં આપણે આપણા વિષયમાં કેટલી બધી માહિતી આંકડાકીય છે, એની ગણતરી કેવી રીતે કરવી, એમાંથી આગળ
કેવા પ્રકારની વેલ્યુઝ અને મૂલ્યો શોધવા, આ બધી વસ્તુઓ આપણે વારાફરતી આંકડાશાસ્ત્રમાં પણ શીખીશું. લેટ્સ ફોકસ. ફક્ત અત્યારે વિષયનો પરિચય લઈએ છે એટલે એના નામથી પરિચિત થઈએ. આંકડાશાસ્ત્ર ફક્ત એક જ બુકમાં એટલે કે વન ટેક્સ્ટ બુકમાં કવર થઈ જાય છે. આ આંકડાશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો એક બેઝિક બે સબ્જેક્ટ એક પ્રેક્ટિકલ એટલે કે ગણતરીના વિષયો જેવા ગણાય છે, જેને તમે ગણિતની જેમ મેથ્સની જેમ ગણતા હતા. તો આ એવા વિષય ગણાય છે, ખૂબ સ્કોરિંગ છે અને જો તમે એને ક્રમશઃ કન્સેપ્ટ વાઇઝ અને ક્લેરિટીથી બરાબર સમજી લેશો તો આ વિષયોમાં આગળ જતા તમને ભણવાની વધારે મજા આવશે. ફર્સ્ટ એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો, ત્યાર પછી આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ, ત્યાર પછીના મુખ્ય બે વિષયો નંબર 3 અને નંબર 4. એ વિષયોના નામ છે એક અર્થશાસ્ત્ર જેને આપણે ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછીનો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા જેને આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અથવા ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ તરીકે ઓળખીશું. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વાણિજ્ય વ્યવસ્થા જેમાં બે ભાગ સમજવાના રહેશે. બુક તરીકે નહીં પણ તમે 11th ના લેવલ પર વાણિજ્ય વ્યવસ્થાનો એક પ્રથમ ભાગ જેવું ભણશો જે બેઝિક તમને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિશે સમજાવશે, પણ ત્યાર પછીનો ભાગ તમને વધારે સંચાલન ઉપર ગાઈડલાઈન્સ આપશે એટલે કે મેનેજમેન્ટ પર. જો કે અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થા બંનેની એક એક બુક તમારે 11th માં ભણવાની છે. ત્યાર પછી આ બે જે મુખ્ય થિયરી વિષયો ગણાય છે, આ બંને વિષયો જે પ્રેક્ટિકલ વિષયો ગણાય છે, એના સિવાય તમે જાણો છો એ પ્રમાણે તમારે શીખવાની છે બે મહત્વની ભાષાઓ યાની કે લેંગ્વેજીસ. થોડું ધ્યાનથી ચેક કરજો. લેંગ્વેજીસમાં એક તમારી માતૃભાષા ગુજરાતી જે તમે પહેલેથી શીખતા આવ્યા છો, ભણતા આવ્યા છો, જે અત્યાર સુધી તમે એના નિયમો પ્રમાણે એના વ્યાકરણ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ જાણો છો, જે ભાષામાં આપણી વાતચીત ને વ્યવહાર મહદઅંશે ચાલે છે. એ ગુજરાતી જે પ્રથમ ભાષા તરીકે ફર્સ્ટ બુક તરીકે એક બુક તમારા સિલેબસમાં રહેશે. ગુજરાતી સ્વાભાવિક છે, માતૃભાષા છે એટલે થોડોક વિચાર એવો પણ આવે કે સર માતૃભાષા છે, ગુજરાતી સબ્જેક્ટ છે, પાઠ કવિતા પઠન હોય, એસે હોય, આ બધું તો અમને આવડે છે, વિશેષ શું શીખવાનું છે? તો મિત્રો હાયર સેકન્ડરીમાં એટલે કે 11th અને 12th જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગણાય છે, જેમાં ગુજરાતી પણ તમારા જે વિષયોની માર્કશીટ બનવાની એમાં પણ મહત્વનો પોતે ફાળો આપશે. ધ્યાન આપજો, એમાં વ્યાકરણ કે ત્યાર પછીના ટેક્સ્ટ બુક રિલેટેડ અને પોએટ્સ રિલેટેડ આ બધી જ ઇન્ફોર્મેશન તમારે બિલકુલ ધ્યાનથી સમજી લેવી પડશે અને આને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ એક સરખું જ મહત્વ આપવાનું રહેશે ધ્યાનથી, કારણ કે તમારા જે રિઝલ્ટ્સ બનવાના છે એમાં પણ આનો ખૂબ ફાળો રહેશે. ચેક કરજો ગુજરાતી જે આપણી માતૃભાષા અને થોડુંક વાત કરીએ તો હવે જે બીજી ભાષાની વાત છે એ છે તમારી પિતૃભાષા. પિતૃભાષા એટલે કે આપણી ઇંગ્લિશ, રાઈટ, જે સેકન્ડરી લેંગ્વેજ છે તમારા માટે, જેમાં પણ કમ્પોઝિશન, ગ્રામર વગેરે ભણવાનું છે, જે પણ એક બુકથી જ કવર થવાનું છે. ઇંગ્લિશ એ બિલકુલ તમારો બેઝ સ્ટ્રોંગ કરવા માટે 11th અને 12th માં ખૂબ જરૂરી રહેશે, કારણ કે ત્યાર પછી તમારું બધું જ એજ્યુકેશન ઇંગ્લિશ માધ્યમથી એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં થવાનું છે. થોડું ધ્યાનથી સમજજો કે જ્યારે તમે ઇંગ્લિશ સમજો ત્યારે એનું ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ચ્યુઅલ વર્ઝન આ ત્રણે ત્રણ મહત્વનું રહેશે. એસ્પેશિયલી ખાસ કરીને જ્યારે તમારે એ પ્રકારના ઇંગ્લિશનો ઉપયોગ ક્યાંક વાતચીત વ્યવહારમાં, કોઈ પ્રેઝન્ટેશનમાં, કોઈ ઇન્ટરવ્યુમાં અથવા આગળના ભણતર માટે કરવો હોય તો આનો સપોર્ટ ખૂબ જરૂરી છે. તમે જાણો છો કે ઇંગ્લિશનો વ્યાપ સદંતર વધતો જાય છે. તમે લેપટોપ્સ કે પેનટોપ્સ કે પછી તમારા ટેબ્લેટ્સ કે પછી મોબાઈલ ફોન જેના ઉપયોગથી આ બધું જોઈ રહ્યા છો, આ બધી જ વસ્તુની કમ્યુનિકેશન લેંગ્વેજ એક્સપ્રેશનમાં ઇંગ્લિશ છે. એટલે તમે એને જેટલી સારી રીતે સમજી શકશો એટલું સારી રીતે તમારી રજૂઆત અને અન્ડરસ્ટેન્ડિંગ હશે. એટલે ધ્યાન આપજો, ઇંગ્લિશ પણ તમારા માટે બહુ જ મહત્વનો વિષય બની રહેશે. વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, કારણ કે તમે ધીમે ધીમે જ્યારે ઇંગ્લિશ બોલવાની પણ વિચાર કરતા હશો ત્યારે તમારો ઇંગ્લિશનો પોતાનો લિટરેચરનો પાયો બિલકુલ સ્ટ્રોંગ હોવો જરૂરી છે. ધ્યાનથી બે પ્રેક્ટિકલ વિષય યાની કે મેથેમેટિક્સ ટાઇપ્સ, નંબર 2 બે થિયરી વિષય અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા, ત્યાર પછી ગુજરાતી અને ઇંગ્લિશની બે ભાષાઓ અને તમારો સાતમો વિષય જે કમ્પ્યુટર તરીકે ઓળખાય છે. મિત્રો ધ્યાન આપજો, કમ્પ્યુટર જે થિયરી અને પ્રેક્ટિકલ તરીકે પણ એક બુક ભણવાની છે. કમ્પ્યુટર એ તમારો એવો વિષય છે કે જે તમે અત્યારે લેપટોપ, પામટોપ્સ કે મોબાઈલ ફોન તમારી સામે જુઓ છો, એની ટેકનોલોજીના પ્રોગ્રામિંગ તમને સમજાવશે.
જેમાં તમારા મોટાભાગના બધા જ ક્વેશ્ચન્સ MCQ બેઝડ છે. તમે જાણો છો કમ્પ્યુટરને ટોટલી MCQ એટલે કે પેલા બહુવિધ લક્ષી એટલે કે ફક્ત એક જ શબ્દમાં જવાબ પસંદ કરવાનો છે એવા પ્રકારના ક્વેશ્ચન્સ બનાવેલા છે. ધ્યાન આપજો મિત્રો, તમારા 11th સ્ટાન્ડર્ડમાં અત્યારની પેપર ફોર્મેટ પ્રમાણે 2020 અને 21 ની જાહેર થયેલી ગુજરાત બોર્ડની પદ્ધતિ પ્રમાણે આ જે પેપર્સ છે એ મોસ્ટલી સ્કૂલની પહેલી અને બીજી એક્ઝામિનેશનમાં 50 અને 50 માર્ક્સના હોય છે, જ્યારે ફાઇનલ એક્ઝામિનેશન 80 માર્ક્સની કન્ડક્ટ થાય છે. લગભગ બધા જ વિષયમાં સેમ છે, પરંતુ કમ્પ્યુટર વિષય એવો છે કે જેમાં બધા જ લેવલે MCQs પેપર લેવામાં આવે છે, યાની કે બહુવિધ પ્રશ્નાવલી. તો એવું પણ સમજવું જરૂરી છે કે તમારી પાસે કુલ અત્યારે ભણવા માટે 7 વિષયો છે. આ મેજર 7 વિષયોમાં અકાઉન્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ જે પ્રેક્ટિકલ વિષય, બીજા 2 થિયરી વિષય, આ બંને ભાષાઓ અને સાથે કમ્પ્યુટર એ બધા જ નો સરવાળો કરી અને તમારા માટે કુલ બેઝિક 700 માર્કનું શેડ્યુલ બનવાનું છે. જ્યારે ફરી ધ્યાન આપજો, હું કહું છું 700 માર્ક્સ, 700 માર્કનું શેડ્યુલ બનવાનું છે. પણ કદાચ તમે કોઈ ફ્રેન્ડ્સ પાસે સાંભળ્યું હોય કે સર એ તો 750 માર્કની એક્ઝામ આપતા હતા, તો એ શું એક્ઝામ છે તમને કહું. 7 વિષયના કુલ 700 માર્ક્સ પ્લસ કમ્પ્યુટરના પ્રેક્ટિકલ વિષયના 50 માર્ક. આ છે કમ્પ્યુટરનો પ્રેક્ટિકલ વિષય, જે કુલ થઈને 750 માર્ક્સના પેપર્સ એ તમારા 11th અને 12th સ્ટાન્ડર્ડમાં રેગ્યુલરાઇઝ થાય છે. 12th માં પણ આવા જ 7 વિષય ભણવાના રહેશે, સાથે એમાં કમ્પ્યુટરના પ્રેક્ટિકલના 50 માર્ક્સ પણ સ્કૂલ તરફથી એડિશનમાં આવે છે. એટલે તમે જો ધ્યાનથી આ વિષયોને ફોકસ કરશો તો તમને કમ્પ્યુટરના પ્રોગ્રામિંગ્સ પણ 12th માં શીખવા મળશે. તમને એના બેઝિક્સમાં C જેવી લેંગ્વેજીસના બેઝ ક્લિયર થશે, જાવા મેન્યુસ્ક્રિપ્ટ જેવા પ્રાઇમરી અન્ડરસ્ટેન્ડિંગ પણ મળશે. અને જે સ્ટુડન્ટ્સ કદાચ 12th પછી આગળના ફિલ્ડમાં ક્યાંક રાઈટ BCA MCA જેવા ફિલ્ડ ચૂઝ કરશે તો એમને બી કમ્પ્યુટર્સ કામ લાગશે. કોઈ BBA MBA ચૂઝ કરશે તો એમને પણ અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્રને રાઈટ અને એકાઉન્ટન્સી પણ કામ લાગશે. જેમની મહત્વાકાંક્ષા એવી છે કે મારે ફ્યુચરમાં CA, CS, MBA વગેરે જેવી પ્રોફેશનલ લાઇન્સમાં ભણવું છે, અથવા આગળ વધતા મારે IAS કે IPS જેવી એક્ઝામિનેશન ક્રેક કરવી છે, તો એમના માટે પણ આ બધા જ વિષયોના બેઝિક કોન્સેપ્ટ્સ રાઈટ, મૂળ ખ્યાલો, મૂળ વિચારો બહુ જ મહત્વના રહેશે. મિત્રો, તમે દવે એકેડમી જોઈન કરી છે એક્ઝામિનેશન અને પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આપણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સૌનું સ્વાગત છે. રાઈટ, ફરી એકવાર જસ્ટ રિમાઇન્ડર કરી દો. રાઈટ, ધીસ ઇઝ દવે સર. આપણી સાથે આપણા ક્લાસરૂમ ટીચર્સમાં અન્ય વિષય શિક્ષકો પણ દિવેશ સર, ધીરજ સર, આશીષ સર, સોનલ મેમ, ઘણા બધા ટીચર્સ પોતપોતાના સબ્જેક્ટ એક્સપર્ટ્સ તરીકે અહીંયા સર્વિસીસ કરે છે. તમે સમજી શકો છો એ પ્રમાણે તમે અત્યાર સુધી જે વિષયો જોયા છે, ભણ્યા છે, શીખ્યા છો, એ બધા વિષયોમાંથી ઘણા બધા વિષયો એવા પણ છે કે જેના બેઝને અત્યારે તમે બિલકુલ ભૂલીને 11th ના નવા બેઝ તરીકે તૈયાર કરો એ બહુ જ મહત્વનું છે. 11th થી તમારા બધા માટે એક સરખું પ્લેટફોર્મ છે, કારણ કે અત્યાર સુધી કદાચ 8, 9, 10 માં કોઈ કમ્પેર કરતો હોય કે સર કોઈ સ્ટુડન્ટના 80% આવતા હતા અને તે વખતે મારા 60 આવતા હતા, તો એ થોડો વધારે હોશિયાર છે, મને થોડું ઓછું ફાવે છે. તો બિલકુલ મિત્રો, અત્યારે 80 હોય, 60 હોય, 50 છે કે 90 છે, બધા માટે એક સરખું પ્લેટફોર્મ ક્રિએટ થશે, કારણ કે તમે આ બધા જ વિષયો પહેલી વખત બધા એક સાથે શીખવાના છો. એટલે તમારે આ ઓપોર્ચ્યુનિટી અથવા આ તકનો પૂરો ઉપયોગ કરવાનો છે. તમારે બિલકુલ ક્લાસરૂમની સાથે સાથે પેરેલલ સ્ટડી કરવાનું છે. તમને જે પણ ફોર્મેટમાં ઈ-લર્નિંગ પહોંચાડવામાં આવશે શરૂઆતથી, અને ત્યાર પછી રેગ્યુલર ક્લાસરૂમ શરૂ થશે ત્યાર પછી પણ તમારે પેરેલલ રહેવાનું છે. એના ટેસ્ટ શેડ્યુલ્સમાં પણ નિયમિત રહેવાનું છે, એટેન્ડન્સ પણ પરફેક્ટ રાખવાની છે. તમે સમજો કે અત્યાર સુધી આપણો ક્લાસરૂમ એટલે કે દવે એકેડમી એ મોટા ભાગના જે સ્ટુડન્ટ્સ 10th માં ક્યાંક બિલો એવરેજ, એવરેજ કે હાયર એવરેજ જેવા પણ સ્કોર કરીને લાવ્યા હોય છે, એના કરતાં વધારે પર્સન્ટેજ મેળવવા માટે જાણીતો છે. એટલે ધ્યાનથી તમે જો ભણશો, એક આપેલી સિસ્ટમ પ્રમાણે તમારું સ્ટડી ચાલતું હશે, તો ડેફિનેટલી તમને આનો ખૂબ બેનિફિટ મળશે. તમે અત્યારે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં છો, ફક્ત વિષય પ્રવેશ તરીકે થોડું સમજૂતી આપવાની હતી, એટલે અત્યારે થોડી ટૂંકી સમજૂતી આપી છે. ત્યાર પછી આના વિષય પ્રમાણે એ વિષય પ્રવેશ થશે, એ વિષયો એ પ્રમાણે પ્રેક્ટિકલ થિયરીઝ વગેરે ભણાશે. રાઈટ, તમારા અલગ અલગ પોર્ટલ્સ, ઇલેક્ટ્રોનિક પોર્ટલ્સમાં, મોબાઈલ એપ્લિકેશન્સ અને વેબસાઇટ થ્રુ અમે શરૂઆતમાં અમારું કોચિંગ તમારા સુધી પહોંચાડીશું. ત્યાર પછી જ્યારે આપણે રેગ્યુલર કોર્સમાં શરૂઆત પણ થશે, એટલે તે વખતે તમે જે પણ સબ્જેક્ટ કે જે પણ રેફર કરી ચૂક્યા છો એને એટલું ધ્યાનથી પરફેક્ટ બેઝ બનાવીને તૈયાર રાખજો કે જે રીતે તમે પ્રોપર ઓફલાઈન મોડથી એટલે રેગ્યુલર સ્ટડીઝમાં જ્યારે આવશો તો તે વખતે એટલે ક્લાસરૂમ કોચિંગ પર પહોંચશો તો તે વખતે તમારી પાસે કોન્સેપ્ચ્યુઅલી ક્લેરિટી હોય. તમે ખાસ કરીને જે પણ વિડિયો પ્રેઝન્ટેશન જોયા છે, જે પણ થિયરી સમજી છે, જે પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજ્યા છે, એ દરેક વસ્તુ યાદ રહી શકે.
રાઈટ. સો દરેક સ્ટુડન્ટને યાની સ્ટુડન્ટ એવરીવન રાઈટ, દરેક વિદ્યાર્થીઓને રાઈટ આપણા આખા વર્ષના ભણતર માટે વિશિંગ યુ હેપી લર્નિંગ રાઈટ. તમે બધા ખૂબ સ્વસ્થ રહો, સારી રીતે આખું વર્ષ અભ્યાસ કરો અને ત્યાર પછી 11th માં પણ સ્ટાન્ડર્ડ વાઇઝ બિલકુલ સારું રિઝલ્ટ લાવો. અને સેજ પણ લાઇકલી યર ઓબ્ઝર્વ કરવાની જરૂર નથી. સ્કૂલ ટેસ્ટ ભલે હોય પણ તેમ છતાં પણ આ વર્ષ એ તમારા 12th અને આગળના બેઝિક્સ માટે સૌથી ફંડામેન્ટલ યર છે. એટલે આ વર્ષનો બિલકુલ સારી રીતે સદુપયોગ એકેડેમિકલી કરવો જરૂરી છે. સમજી શકો છો રાઈટ. સો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર ચૂઝિંગ કોમર્સ. તમે ખૂબ સારા ફિલ્ડમાં પ્રવેશ લઈ રહ્યા છો અને સાથે સાથે તમે દવે એકેડમી જોઈન કરી છે રાઈટ, કે જે પુષ્કળ પુરુષાર્થ અને સાથે પ્લાનિંગ સાથેની મહેનત કરવામાં માંગે છે. એટલે તમે જ્યારે પણ આના પ્રોપર વિડિયોઝ વગેરે તમે ચેનલ અપ કરશો ત્યાર પછી તમને એજ્યુકેશન લેવલ અને ક્વોલિટીનો પણ એક્સપિરિયન્સ થશે રાઈટ. એટલે વન્સ અગેન બધાને અભિનંદન અને સાથે સાથે દવે એકેડમીમાં જોડાવા બદલ આભાર. અને હવે આગળનો જે આપણે અભ્યાસ કરીશું એ બિલકુલ ખુશનુમા માહોલમાં અને બિલકુલ નવા નવા વિષયો સાથેની પરિચય સાથે મેળવતા જઈશું રાઈટ. એટલે વેલકમ ઓલ ઓફ યુ ટુ દવે એકેડમી.